સર્વ લોકોને રામ રામ જય શ્રી રામ. હું છું આપનો બિરજુ મકવાણા. કેમ છો? મજામાં? જો તમને ગળામાં ચાંદા પડ્યા છે, મોઢામાં ચાંદા પડ્યા છે, તો એમના માટે શું કરવાનું એમની મસ્ત મજાની ટિપ્સ દેવાનો છું. સૌપ્રથમ તો રીલ્સ ફટાફટ સેવ કરી લેજો અને દરેકને શેર કરવાનું ભૂલતા નહીં. તમને જો ગળામાં ચાંદા પડી ગયા છે અને મોઢામાં ચાંદા પડી ગયા છે તો એના માટે મસ્ત મજાની ટિપ્સ છે. તમે પહેલી ટિપ્સ છે જમરૂખના પાન ચાવો. જમરૂખના પાન તમને આરામથી માર્કેટમાં મળી જાય છે. જામફળી હોય છે એમના પાન તોડીને તમે ચાવશો તો ગમે તેવા મોઢામાં ચાંદા પડ્યા હશે તે દૂર થઈ જશે. બીજો ઉપાય છે અરડુસીના પાન છે, તે તમે ચાવી એનો રસ જો ગળે ઉતારશો તો ગળામાં જેટલા ચાંદા પડ્યા હશે એ પણ સારા થઈ જશે અને મોઢામાં જેટલા ચાંદા હશે એ પણ સારા થઈ જશે. ત્રીજો અને અક્ષીર ઉપાય છે એ છે આપણે ચણોઠીના પાન. ચણોઠીના પાન પણ અત્યારે મળવા થોડા મુશ્કેલ હોય છે પણ જનરલી મળી જતા હોય છે. એ પાન તમે ચાવી એનો રસ જો ગળા નીચે ઉતારી જશો તો ગળાના ચાંદા અને મોઢાના ચાંદા દૂર થઈ જશે. ચોથો ઉપાય છે કાથો. કાથો જે પાનમાં ચોપડીએ છે તે કાથો છે તમે મોઢામાં પાડી એમની જો લાળો પાડશો તો પણ તમને ગમે તેવા ચાંદા પડ્યા છે તો દૂર થઈ જશે. તો મોઢામાં અને ગળામાં પડેલા ચાંદા માટે આ 4 ઉપાય બેસ્ટ ઓફ ધી બેસ્ટ છે. એક વખત અવશ્ય પ્રયોગ કરજો. આવી અવનવી ટિપ્સ માટે અમારી ચેનલને ફોલો કરજો. સ્વસ્થ રહો, ખુશ રહો, હંમેશા હસતા રહો. જય હિન્દ, જય ભારત.